શહેરના કુંભરવાડા મોતી તળાવ વિસ્તારમાં બાઇક ધીમું ચલાવે જેવી નજીવી બાબતે લઈને બે જૂથો વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો, જેમાં 8થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ હતી। આ બનાવ બનતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા બોરતળાવ પોલીસે બંને પક્ષોને મળીને કુલ 9 ઇસમોને ઝડપી લઈ તેનું ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં પથ્થરમારો મારીને યુવકોને ઘાયલ કરવામાં આવ્યા હતા। શહેરના મોતી તળાવ વિસ્તારમાં એક શખ્સે બાઇક ધીમો ચલાવવાનું કહેતા બે જૂથ વચ્ચે મોડી રાત્રિના જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં 20થી 25 લોકોના ટોળાએ પરપ્રાંતીય 2 મહિલા સહિત 8 લોકો ઉપર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરતા 8 લોકોને ગંભીર હાલતે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે બંને પક્ષો વચ્ચે 9 ઇસમોને ઝડપી લઈ તેનું ઘટનાસ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ગૌતમ સાહની અને ગોવિંદ મલાનું ઘર કયું? બે એક જ તે ગૌતમ સાહની ગોવિંદ મલાનું બેનું ઘર એક. ગૌતમ ક્યારે આગળ ખાંચો અને ગોવિંદ મલા ક્યારે છે? સામે છે.